પણ ગુજરાત 2O યોજના માટે ગ્રાન્ટ ફાળવાઈ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। રાજ્ય સરકાર યોજના માટે 240 કરોડની ગ્રાન્ટ ફાળવી। સફાઈ વેરાની સામે પ્રોત્સાહન ગ્રાન્ટ ફાળવવામાં આવશે। વિવિધ કેટેગરીની 50 થી 300% સુધીની ગ્રાન્ટ અપાશે। અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરો અને નગરપાલિકાઓને આઇકોનિક રોડ માટે ગ્રાન્ટ ફાળવાશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, નિર્મળ ગુજરાત 2O યોજના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી, શું અપડેટ? જી ચોક્કસ એવું કહી શકાય કે નિર્મળ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકારે 240 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે। જે સફાઈ વેરા સામે પ્રોત્સાહન ગ્રાન્ટ પણ આપવાનો નિર્ણય લીધો છે ને એ પ્રકારે પણ ફાળવણી કરી દેવામાં આવી છે। વેરાની વસૂલાત સામે પણ પ્રોત્સાહન ગ્રાન્ટ, કારણ કે સફાઈથી માંડીને વેરો વસૂલાત આ વિવિધ જે કેટેગરીઓ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રજા પાસેથી જે ટેક્સ છે અને એ ટેક્સનું રીઇન્વેસ્ટમેન્ટ લોકોના કામ માટે થઈ શકે એટલા જ માટે આ મહત્વની મંજૂરીઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને વિવિધ કેટેગરીમાં 50 થી 300% સુધીની ગ્રાન્ટ પણ સરકારે ફાળવવાનો નિર્ણય લીધો છે। આ તમામ જગ્યાઓએ ગ્રાન્ટ તાત્કાલિક અસરથી ફાળવી દેવામાં આવી છે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર।